સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર ભુજ વીકલી એક્સપ્રેસ ટ્રેનમાં પેસેન્જરોની ભીડની તકનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરી નાસ્તા જતા ચોર ઇસમને રંગે હાથે ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ. મહેકમ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ઘોષ સાહેબ પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરતનાઓ દ્વારા રેલવે ટ્રેનોમાં ચોરીના ગુનાઓ ન બને અને બનેલ ચોરીઓના વંશોદ્ધાર ગુનાઓ શોધી કાઢવા સારું ખાસ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી મીઠાપરા સુરત રેલવે પોલીસ સ્ટેશનની સૂચના મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર 156/2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબના ગુનાના કામે ફરિયાદીશ્રીઓના તારીખ 24/1/2026ના રોજ કલાક 9 વાગ્યાના સુમારે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલ ભુજ વીકલી એક્સપ્રેસ ટ્રેનના પાછળના જનરલ કોચમાં ચડવા જતા પેસેન્જરોની ભીડનો તકનો લાભ લઈ એક ઈસમે ફરિયાદીશ્રીના પહેરેલ પેન્ટના ખિસ્સામાં રાખેલ મોબાઈલ ફોનની ચોરી કરી નાસવા જતા તેને કોર્ડન કરી પકડી તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ મુર્શિદ ખાન કલીમ ખાન જાતે પઠાણ ઉંમર વર્ષ 22 ધંધો બેકાર હાલ રહેઠાણ પ્રેમનગર દરગાહ ઝૂંપડામાં પાંડેસરા સુરત મૂળ રહેઠાણ ગામ રજોખોર થાના RSG ઓરડિયા બિહારવાળો હોવાનું જણાવતા તેની અંજળતીમાંથી એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹13,000ની મત્તાનો મળી આવતા સદર મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.